સૌથી પહેલી વસ્તુ કેન્સર. તો જેનાઇટલ અંગોનું એટલે કે ટેસ્ટિક્યુલર કેન્સર હોય અથવા તો શરીરના બીજા કોઈ પણ કેન્સર હોય કે જેમાં સર્જિકલી ટ્રીટમેન્ટ કરવાથી અથવા તો કીમોથેરાપી અથવા તો રેડિયોથેરાપી એનાથી સ્પર્મને ડેમેજ થવાનો ચાન્સ રહેતો હોય. કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલા તમે તમારા સ્પર્મ ફ્રીઝ કરાવી દો તો સ્પર્મને ડેમેજ ના થાય અને જ્યારે તમે ઈચ્છો ત્યારે એ સ્પર્મનો ઉપયોગ કરી શકો છો. આઈવીએફની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી પણ જે દિવસે સ્ત્રીબીજ લેવાની પ્રોસેસ કરવાની છે એ દિવસે હસબન્ડની હાજરી ના હોય, એનઆરઆઈ પેશન્ટ હોય અથવા તો આર્મીમાં હસબન્ડ હોય તો એના સ્પર્મ સેમ્પલ અમે પહેલેથી ફ્રીઝ કરેલા રાખતા હોય છે એઝ અ બેકઅપ સપ્લાય તરીકે. ઘણા બધા એવા વ્યવસાય છે જેમ કે ભઠ્ઠીમાં કામ કરતા હોય લોકો, રેડિયેશનની બાજુમાં કામ કરતા હોય તો એમાં લાંબા ગાળે સ્પર્મને નુકસાન થવાનો ચાન્સ રહેતો હોય છે. અત્યારે હાલ પ્રેગ્નન્સી પ્લાન ના કરવાની હોય પણ ફ્યુચરમાં બાળક જોઈતું હોય તો તમે અત્યારથી સ્પર્મ ફ્રીઝ કરાવી શકો છો, તો જ્યારે ઈચ્છે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે નવી જનરેશનમાં લાંબા ટાઈમ સુધી લેપટોપનો યુઝ કરવામાં આવતો હોય છે તો લેપટોપના લીધે પણ સ્પર્મને ડેમેજ થવાનો ચાન્સ રહેતો હોય છે. જેન્ડર ચેન્જીસ, હવે ઘણા બધા લોકો જેન્ડર ચેન્જ કરાવતા હોય છે તો એના માટે ઘણા બધા હોર્મોન્સના ઇન્જેક્શન આપવા પડતા હોય છે અને એ પણ પુરુષની પ્રજનન ક્ષમતા પર અસર કરી શકે છે. ઘણા જીનેટિક પ્રોબ્લેમ હોય છે કે જે પણ લાંબા ગાળે અસર કરતા હોય છે. ઘણા સર્જિકલ ટ્રીટમેન્ટ હોય, દાખલા તરીકે હર્નિયા રિપેર હોય, વાઝેક્ટોમી હોય, વેરિકોસિલ હોય, ટેસ્ટિક્યુલર ટોર્ઝન છે, ટેસ્ટિક્યુલર ટ્રોમા છે, તો આ બધા સર્જિકલ પ્રોસિજરના લીધે પણ સ્પર્મને ડેમેજ થવાનો ચાન્સ રહેતો હોય છે. ચાલો કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન આઈવીએફ સાથે.